મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના રામોસણા ગામમાં પાટીદાર સમાજની યુવતીની જે હત્યાનો મામલો સામે આવ્યો છે તેના કારણે પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આને લઈને આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ પાયલબેન સાકરિયા મેદાને આવ્યા છે। શું પ્રતિક્રિયા તેમને આપી છે અને સિસ્ટમ અને સરકાર તેમજ પોલીસની કામગીરી સામે પ્રહાર કરતા શું કહ્યું તેમણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડાક દિવસ પહેલા પાટીદાર સમાજની યુવતી રામોસણા ગામમાં જે રહેતા હતા સંગીતાબેન પટેલ, તેઓ કોઈ કામ અર્થે ઘરેથી ગયા હતા। ત્યારબાદ તેઓ પરત ના ફરતા તેમની માતા દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી। ત્યારે ઘટનામાં પોલીસ દ્વારા તપાસ કરી અને 2 દિવસ પછી એક ગામમાંથી તળાવની અંદર સંગીતા પટેલનો મૃતદેહ છે તરતો મળી આવ્યો। આ ઘટના બાદ પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલ મેદાને આવ્યા। તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી ને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી, એસપીને રજૂઆત કરી। ત્યારબાદ આ ઘટના મામલે 2 દિવસ પહેલા હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો, જેમાં જેસંગ ઠાકોર નામના શખ્સ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। જેસંગ ઠાકોર અને સંગીતા પટેલ વચ્ચે જે ઝઘડો થયો હતો તે બાબતને લઈને પોલીસે આ ફરિયાદ નોંધી। ત્યારે આ ઘટનાને લઈને હવે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ પાયલબેન સાકરિયા મેદાને આવ્યા છે। તેમણે આ ઘટનામાં જે મહેસાણાની પાટીદાર સમાજની યુવતી સાથે જે ઘટના બની છે તેમાં સરકારની નિષ્ફળતા ગણાવી છે ને સરકાર એક તરફ મોટા મોટા દાવાઓ મહિલાઓની સુરક્ષાને લઈને કરે છે, પરંતુ જે વર્તમાન સ્થિતિમાં જે યુવતીનું મૃત્યુ થયું છે, હત્યા થઈ છે, તે મામલે તેમણે સવાલ ઉઠાવતા શું કહ્યું તે સાંભળો। નમસ્તે। મહેસાણાની અંદર જે પટેલ સમાજની એક બેનની હત્યા કરવામાં આવી, ત્યારબાદ એમને સળગાવી દેવામાં આવી। એમને પરમ કૃપાળુ પરમાત્મા એમને શાંતિ આપે, એમના ચરણોમાં સ્થાન આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। રોજે કોઈને કોઈ બેન સાથે અપરાધ થઈ રહ્યો છે આપણા ગુજરાતમાં। કોઈને કોઈ બેન પીખાઈ રહી છે, કોઈની દીકરી પીખાઈ રહી છે, કેટલાય પરિવારના સપનાઓ ચકનાચૂર થઈ રહ્યા છે। આજે મહેસાણાની બેન સાથે થયું। દુઃખની વાત તો ત્યાં છે કે આવી દિવસે ને દિવસે ઘટનાઓ બને છે, મહિલાઓ એનો રોજે રોજનો શિકાર બને છે। ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લેવી જોઈએ, પોલીસે એમના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ જ્યાં સુધી એ બેન જીવતી હતી ત્યાં સુધી એની પીડા નહીં દેખાય। પરંતુ જ્યારે બેન આ દુનિયામાંથી જતી રહી છે ત્યારે એની માતા આંસુડાએ એમની વેદના વ્યક્ત કરી રહ્યા છે, એમની ફરિયાદ નોંધાતી નથી। આપણે આ કેવા ગુજરાતની અંદર રહીએ છીએ કે જ્યાં કાયદાની વ્યવસ્થા સામાન્ય માણસ માટે નથી। આજે એ બેનને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનોએ, વિસ્તારના આગેવાનોએ, આમ આદમી પાર્ટીના ત્યાંના મહિલા નેતા, ત્યાંના જે સ્થાનિક નેતૃત્વ છે, કેન્ડલ માર્ચ કાઢવું પડે, સરકાર માટે સરકારમાં આવેદનો આપવા પડે, અને ત્યારબાદ પોલીસ ફરિયાદ લે છે। અને ફરિયાદ લે છે છતાં પણ એ ક્યાંક ને ક્યાંક ગુનેગારોને છાવરવા માટે ખાલી કેવા પૂરતી લેતા હોય ફરિયાદ, એવી રીતના ફરિયાદ લેવામાં આવે છે। આ કયા પ્રકારની પરિસ્થિતિ છે? હું સરકારને અને ત્યાંના પોલીસ તંત્રને વિનંતી કરું છું કે આ બેનની જેણે હત્યા કરી છે, જેમણે એને એટલી પીડા આપી હશે એમના મૃત્યુ પહેલા, એમાંનો કોઈ ગુનેગાર બહાર ના રહેવો જોઈએ। એમના ઉપર કડકમાં કડક સજા થાય એ પ્રમાણેની ફરિયાદ નોંધાવી જોઈએ, એ પ્રમાણેની કલમો એડ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ બીજી બેન દીકરીઓ સાથે એવી ઘટના ના બને। એ બેનને ન્યાય મળે, એમના પરિવારને ન્યાય મળે। બસ આટલી જ રજૂઆત સાથે સરકારને એટલી વિનંતી કરું છું કે તમે આજે કડક પગલાં લેશો તો આવનારા સમયમાં બીજી ઘણી બહેનો આ બાબતે સુરક્ષિત રહેશે। આવા હેવાનો જ્યાં સુધી બહાર ફરતા રહેશે ત્યારે કોઈને કોઈ બેન દીકરી અપરાધનો શિકાર બનતી રહેશે અને જેના કારણે આ દુનિયા છોડવાનો વારો આવતો રહેશે। જેથી જે ગુનેગારો છે એમના ઉપર કડકમાં કડક સજા થાય। બસ આટલી જ માંગ સાથે જય શ્રી કૃષ્ણ। જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયા। હાલ તેમણે કહ્યું કે જે ઘટના સામે આવી છે પાટીદાર યુવતીની હત્યાની, તે મામલે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, દોષિતો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ પણ ચલાવવામાં આવે ને આમ આદમી પાર્ટીની મહિલા પાંખ છે તે કેન્ડલ માર્ચ યોજીને જે સંગીતા પટેલનું મૃત્યુ થયું છે
તે મામલે ન્યાયની માંગ કરશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.